નમસ્કાર મિત્રો. એસઆઈઆર મતદાર સુધારા કાર્યક્રમના અંતર્ગત જે એસઆઈઆરનું ફોર્મ ભરવાનું આવેલું છે એ ફોર્મને વિગતવાર ચર્ચા કરવા માટે આ વિડીયો બનાવેલો છે. ઘણા લોકોને કન્ફ્યુઝન છે કે કઈ ડિટેલ ભરવી અને ડર પણ છે કે કંઈ મિસ્ટેક ના થઈ જાય. તો જરા પણ ટેન્શન લેશો નહીં. હું તમને તમામ ડિટેલ વિગતવાર જણાવું છું. એ પ્રમાણે ફોર્મ ભરશો તો તમારી કંઈ પણ તકલીફ પડશે નહીં. અહીંયા જુઓ, તમે જોઈ શકો છો કે તમારો જો જૂનો ફોટો હોય તો તમારે નવો રંગીન કલર ફોટો પાસપોર્ટ સાઇઝનો અહીંયા ચિપકાવી દેવાનો ફોર્મ ભરતી વખતે. બીજું કે ઉપરની ડિટેલ તો દરેક વ્યક્તિ આસાનીથી ભરી દે છે, પરંતુ નીચેના બે ખાનાની વિગત છે એમાં ઘણા લોકો કન્ફ્યુઝ થતા હોય છે. તો આપણે જોઈ શકીએ છીએ કે ડાબી બાજુનું જે ખાનું છે એમાં સ્પષ્ટ લખેલું છે કે 2002ની યાદીમાં જો તમારું નામ હોય તો જ તમારે આ કોલમ ભરવાની છે, બરાબર. અને જો તમારું નામ ના હોય 2002ની યાદીમાં તો પછી તમારે આ કોલમ ભરવાની છે. એ સમય બગાડ્યા વગર આપણે હવે શરૂ કરીએ છીએ. મિત્રો, આ છે આપણું એસઆઈઆરનું ફોર્મ. અહીંયા ઉપર બીએલઓનો નંબર લખેલો હોય છે. એ જ નંબરને તમારે કોન્ટેક્ટ કરવાનો છે ને એમના ટચમાં તમારે રહેવાનું છે. અહીંયા તમારો કલર ફોટો લગાવી દેજો. હવે આ જેનું ફોર્મ છે એનું અહીંયા જન્મ તારીખ લખવાની. જન્મ તારીખ પ્રોપર વર્ડમાં લખજો. 24 તો 24, 8મો મહિનો હોય તો 08 અને સાલ જે પણ હોય 1992, 1992. આધાર કાર્ડનો નંબર તમારે અહીંયા પ્રોપર અને વ્યવસ્થિત અક્ષરે લખવાનો છે. તમારો મોબાઈલ નંબર જે ચાલુ હોય તે લખવાનો છે. તમારા પિતાશ્રીનું નામ અહીંયા લખવાનું છે. એમનો ચૂંટણીનો જે કાર્ડ નંબર હોય, ચૂંટણીનો ઓળખ કાર્ડ નંબર, તે અહીંયા મેન્શન કરવાનો છે. માતાશ્રીનું નામ લખવાનું છે. અહીંયા આખું નામ લખવાનું છે. માતાજીનો ચૂંટણી કાર્ડનો ઓળખ નંબર લખવાનો છે અહીંયા. પછી લગ્ન થઈ ગયેલા હોય તો પતિ કે પત્નીનું નામ અહીંયા મેન્શન કરવાનું છે. આખું નામ લખવાનું છે. જો એમનો ચૂંટણી કાર્ડ હોય તો એમનો પણ નંબર અહીંયા તમારે લખવાનું છે. 2002ની યાદીમાં તમારું દાખલા તરીકે નામ નથી તો પછી તમારે અહીંયા જવાનું છે. મારી 1992ની સાલ છે તો મારું 2002ની યાદીમાં નામ ન હોય તો પછી મારે અહીંયા ડિટેલ ભરવાની. તો મારે અહીંયા નામ કોનું લખવાનું? તો ઉપર દર્શાવેલા જે બે પિતા અથવા માતા બંનેમાંથી કોઈ પણ એકનું નામ અહીંયા લખવાનું. તો પિતાજીનું નામ આપણે અહીંયા આખું લખી દઈએ. એમનો ચૂંટણી કાર્ડનો નંબર અહીંયા લખી દઈએ. સંબંધીનું નામ તો અહીંયા જેનું ફોર્મ હોય એનું જ નામ અહીંયા લખી દેવાનું. અહીંયા એમનો સંબંધ, પુત્ર કે પુત્રી, બરાબર. જિલ્લો, રાજ્યનું નામ અને અહીંયા જોઈ શકીએ છીએ 1, 2, 3, 4. આ 4 જગ્યાએ ઘણા લોકો ભરવામાં કન્ફ્યુઝ થતા હોય છે કે અહીંયા કઈ ડિટેલ ભરવી. તો એના માટે મિત્રો ધ્યાનથી જોજો. મેં ડિસ્ક્રિપ્શનમાં એક લિંક મોકલેલી છે. એ લિંકને તમે કોઈ પણ ગૂગલ એકાઉન્ટ દ્વારા ઓપન કરો. ઓપન થશે એટલે તમારે દરેક જિલ્લાનું અહીંયા નામ આવશે. તમારે જે લાગુ પડતું હોય એ જિલ્લો અહીંયા ઓપન કરો. જિલ્લો ઓપન થશે તો અંદરથી તમારો તાલુકો પસંદ કરો. ત્યારબાદ તમારે જે ગામ લાગુ પડતું હોય એ વોર્ડ નંબર સાથે અહીંયા દર્શાવેલું હશે તો જે તે લાગુ પડતું હોય એ તમે ઓપન કરી શકો છો અને તમારા ફાધર કે મધરની ડિટેલ આ પીડીએફમાં તમે મેળવી શકો છો. ભાગ નંબરમાં કયો નંબર લખશો? પેલી જે પીડીએફ આપણે ઓપન કરી હતી ત્યાં જમણી બાજુમાં સૌથી ઉપર યલો કલરનું જે રાઉન્ડ કરેલું છે તે. મત વિભાગનું નામ કયું લખશો? મત વિભાગનો નંબર કયો લખશો? તો મિત્રો એ જ પીડીએફની ઉપર ડાબી બાજુમાં જે મેં રાઉન્ડ કરેલું છે રેડ કલરથી તે નંબર અહીંયા લખવાનો થાય. હવે અનુક્રમ નંબરની વાત કરીએ તો એ જ પીડીએફની અંદર અનુક્રમ નંબર આપણે રેડ કલરના સર્કલથી આપણા જે તે રિલેટિવના આગળ મેં ટીક કરેલું છે એ પ્રમાણે નંબર શોધી અને લખી દેવાનો હોય છે ફોર્મની અંદર. આટલું થઈ ગયા પછી તમારા જે તે બીએલઓ હોય તેમને એમની સહી કરાવી અને ત્યાં ફોર્મને સબમિટ કરવાનું છે.